બાળકની ઘ્રાણેન્દ્રિયની કેળવણી થાય, એટલે કે જુદી જુદી ગંધ સુગંધને બાળક પારખી શકે. એમાં તીવ્ર ગંધ હોય, મંદ હોય, તો એની કેળવણી માટે હિંગ, સૂંઠ, મરી, જીરું, એલચી વગેરે જેવી વસ્તુઓનો પાવડર બનાવી એને એક ડબ્બીમાં ભરી અથવા તો તેની પોટલી બનાવીને તેને ત્રિપદ પદ્ધતિની મદદથી આ ગંધની કેળવણીનું કામ એક સાધન દ્વારા થાય છે. એ ગંધની કેળવણી માટેનું સાધન આપણે કહીએ છીએ. આ પોટલી પર કે ડબ્બી પર કામ થયા બાદ આસપાસના પર્યાવરણમાં જે જુદા જુદા ગંધ સુગંધની વસ્તુઓ રહેલી હોય, બાળક જેને ઓળખતું હોય, બાળકના પરિચયમાં હોય અને ઘણી વખત એની આસપાસ હોય એવી વસ્તુઓ ઘણી બધી એકઠી કરવામાં આવે છે અને બાળકને જુદી જુદી ગંધ છે એનો પરિચય આપી અને તેની ઘ્રાણેન્દ્રિયની કેળવણી કરવાનું કામ અહીં કરવામાં આવે છે. તો ઘ્રાણેન્દ્રિયની કેળવણી માટેનું એક સાધન ગંધની ડબ્બી કે ગંધની પોટલીનું કામ આપણે ડેમોન્સ્ટ્રેશનથી જોઈએ. તો સૌથી પહેલાં હું તમારા બંનેના નામ પૂછીશ, બરાબર? આમ તો મને આવડે છે, પણ તોય એકવાર. તમારું નામ શું છે? પ્રિશા નરોરા. ઓકે, પ્રિશાબેન. અને તમારું નામ? આદિત્ય ઓઝા. આદિત્ય. મારું નામ આવડે? મને આવડે. બોલ. તન્વી મિસ. પ્રિશાબેન ભૂલી ગયા? મને તો યાદ જ છે. યાદ છે? ઓકે, તો મારું નામ છે તન્વીબેન, બરાબર? આજે આપણે એક સરસ મજાનું કામ કરવાનું છે. તો અત્યારે ઘણા બાળકો રજા ઉપર રહે છે. શું લેવા રહે છે ખબર છે? તમારા કોઈક ભાઈબંધ ને બહેનપણી, આદિત્યભાઈનો ભાઈબંધ રજા ઉપર હોય, પ્રિશાબેનની બહેનપણી રજા ઉપર હોય, શું લેવા? રમકડા. અરે રજા ઉપર એટલે ઘરે રહે, તો કઈ રમકડા લેવા થોડી ને રહે. પણ એક દિવસ જાય ને રજા માટે, મોબાઈલ ટીવી માટે. મોબાઈલ ને ટીવી જોવા ઘરે રહેવાનું. પણ તૈયાર થઈને કંઈક જાતા હોય તો એને તૈયાર થઈને કંઈક મમ્મી સાથે જવાનું હોય તો રજા રાખે. હા, તો એ ક્યાં જાય તૈયાર થઈને? ફરવા જાય. પછી બીજે ક્યાં જાય? મોલમાં જાય. સરસ નવા કપડાં પહેરીને, ચણિયા ચોળી ને સાડી ને શેરવાની ને એ પહેરીને ક્યાં જાય? લગ્નમાં જાય. લગ્નમાં શું હોય ખબર છે? નહીં તો લગ્નમાં આપણે આમ જઈએ ને, અંદર વાડીમાં જઈએ ને, તો બહુ સરસ આમાં શું આવે? સુગંધ. શેની આવતી હોય સુગંધ? કપૂરની. પછી બીજી શેની સુગંધ આવે? હિંગની. હા, તો ઘરે આવતી હશે. ઘરે મમ્મી રસોડામાં કંઈક બનાવતા હોય તો શું આવે તમને? એની સુગંધ આવે છે? તો શેની સુગંધ આવે? આમ બહાર તમે રિક્ષામાંથી ઉતરો ને એટલે ખબર પડી જાય કે આજે મમ્મીએ શું જમવાનું બનાવ્યું હશે. તો મમ્મી કંઈક સરસ સરસ બનાવ્યું છે. તો તમને આમ કઈ સુગંધ બહુ ગમે? મને તો મીઠું બહુ ભાવે. મીઠું? પણ મીઠીમાં સુગંધ ન આવે ને. મીઠામાં સુગંધ તો આવે. મીઠામાં ન આવે ને. મીઠું સૂંઘાય થોડું, એ તો ચાખવાનું. એમને પણ એની ખારી સુગંધ તો આવે ને. ખારો સ્વાદ આવે, સુગંધ ન આવે. આદિત્યભાઈ, એને તો જીભથી આમાં અહીંયા તમે જીભ ઉપર મૂકો મીઠું તો ખબર પડે ને કે આ તો ખારું છે. એને કઈ સૂંઘાય થોડું? હા, તો મીઠામાંથી તો સુગંધ આવે એવું થોડું ખબર પડે? ન પડે ને પ્રિશાબેન? તો બીજી શેની આમ સુગંધ તમને બહુ ગમે? હિંગની. પછી અજમો. હા, એમાંથી સુગંધ આવે. પછી સવાર તમે શું કરીને આવો? બ્રશ કરીને. બ્રશ કરીને શું કરો? કોગળા. બ્રશ કરીને સીધો નાસ્તો? કોગળા કરવા પડે. હા, પછી નાવા જઈએ. પછી નાવામાં તમે કંઈક એનો ઉપયોગ કરો, એની સુગંધ બહુ સરસ આવે. એ શું હોય? પાણીમાં જ સુગંધ આવે? બોલો લ્યો, આ તો આદિત્યભાઈને તો નવી નવી વસ્તુમાં જ સુગંધ આવે. મારે સૂંઘવું પડશે પાણી. બોલો લ્યો પ્રિશાબેન, તમે બોલો કંઈક. નાવા જઈએ આપણે તો ત્યાં કંઈક વસ્તુની એક સુગંધ આવે બહુ સરસ.
ઉપર સુગંધવાળું લગાડેલું હોય. શું હોય? હેન્ડવોશ. હેન્ડ વોશની હોય. સરસ. સ્પ્રે. સ્પ્રે હોય. હા, સ્પ્રે સ્પ્રેની થોડું હોય. સ્પ્રે તો આપણે કપડામાં છાંટીએ. હા, પણ એમાંથી સુગંધ તો આવે ને. સ્પ્રે કપડા ઉપર લગાડી હોય તો સુગંધ આવે. બરોબર છે આદિત્યભાઈ, પ્રેશાબેનની વાત, આદિત્યભાઈની વાત બરોબર છે. તો આજે આપણે એવું સૂંઘવાનું કામ કરવાનું છે. કરવું છે ને? બરાબર ને? પાક્કું ને? હા, પાક્કું. તમારે બરાબર ઈ સુગંધ યાદ રાખવાની છે. એ છે ને કંઈ ઓળખાશે નહીં, કંઈ તમે જોઈ નહીં શકો કે આમાં આ વસ્તુ છે, આમાં આ વસ્તુ છે. એ તમારે સૂંઘીને જ યાદ રાખવાની છે. તમારે સૂંઘવાનું છે અને પછી જ તે યાદ રાખવાનું છે કે ભાઈ આમાં તો આ હતું, આ તો આની સુગંધ તો આવી હતી. બરાબર ને? ચાલો, પહેલાં છે ને હું સૂંઘી અને તમને સૂંઘાડું છું. તમારે બરોબર યાદ રાખવાનું છે. બરાબર? બંનેનો સુગંધ એક સરખી છે? એક સરખી આવે છે? બરાબર સૂંઘજો. એક સરખી છે ને? જો તો આદિત્યભાઈ, ઈશાબેને તો હા પાડી છે. આ બંને એક સરખી છે? ના ના, એવું ન થાય. કેમ? એવું હિંગની અલગ હોય અને ઓલી શેની? ઓલા હિંગ કે હા, હિંગ. જો તો સૂંઘજો બરાબર. અને બંને એક સરખી છે કે નહીં તમારે મને કહેવાનું છે. એક સરખી છે બે? બંને એક સરખી છે તો અલગ અલગ છે એમ? જો તો આદિત્યભાઈ, આવે છે ને સુગંધ આવે છે ને આમાંથી? હા એમ. પછી ન આવતી તો કહેજો કે આમાંથી મને કાંઈ સુગંધ નથી આવતી. આવે છે ને? એક સરખી છે? સરખી છે ને? પ્રિશાબેનને શરદી છે એ પાક્કું છે. જોવો તો પ્રિશાબેન, દૂર રાખજો નાક, નહીં તો છીક આવશે. આટલું છીક આવી જાય. સરખી એક સરખી. ખોટું ખોટું આમ આમ નહીં કહી દેતા. આ ભાઈએ કીધું એટલે તમે આમ આમ કરી દો. જો તો આદિત્યભાઈ, અલગ 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 છે. મને તો એક સરખી લાગે છે. તમે સૂંઘો તો એકવાર હજી. થઈ ગઈ છે. જો તો પ્રિશાબેન, એલચી સરખી છે? હજી એક. તમે પહેલી વાર તો ઓળખી ગયા હતા ફટાફટ. એક સરખી છે? સરખી છે. સરખી છે ને? વાહ, આદિત્યભાઈનું નાક સારું છે હો ભાઈ. પ્રિશાબેનનું સારું છે, પણ પ્રિશાબેનને થોડીક એમ થાય છે કે ના ના એક સરખી નથી એવું થાય. હે ને? હવે તમારે શું કરવાનું છે ખબર છે? આપણે આ સૂંઘીને જોડી બનાવીને હવે તમારે એવી રીતે જોડી બનાવવાની છે. બનાવશો? તમારે છે ને શું કરવાનું ખબર છે? હું તમને આ સૂંઘાવીશ. તમારે આમાં જે સુગંધ આવતી હોય ને એવી પોટલી આમાંથી ગોતી અને એની સાથે જોડી કરવાની છે. કરશો? કરશો. ઓકે. તો સૌથી પહેલાં આપણે આદિત્યભાઈને દઈએ. બરાબર? ચાલો આદિત્યભાઈ ઊભા રહેજો. પહેલાં હું તમને આમ ફરી જાઓ. બસ આમ જ બરાબર. તમે બરાબર બેઠા છો. હવે જોજો, હું તમને સૂંઘાડું છું. તમારે આમાંથી એવી પોટલી ગોતવાની છે. બરાબર?
જો તો પ્રિશાબેન, આદિત્યભાઈ બરાબર કરી છે આ? બરાબર જોજો. એક સરખી છે બંનેની સુગંધ? એક સરખી છે? હજી એકવાર આદિત્યભાઈ. નથી. નહીં ને? તો પછી મેં તમને શું કીધું? તમારે બરાબર યાદ રાખીને પછી જોડી બનાવવાની છે. આ રાખવી છે તમારા હાથમાં, આવી લાવવાની છે, આવી જ જોડી બનાવવાની છે. એ રાખવાની તમારા હાથમાં, નહીં તો એ ખોવાઈ જશે પાછી. જોડી બનાવવાની છે આપણે. મારે આમાં જે તમને સુગંધ આવે છે ને એવી જ બીજી પોટલી જોઈએ છે એની જોડીમાં. હવે હું જોઈ લઉં એકવાર. આમ કેમ? ના. પણ આદિત્યભાઈ તો સાચી બનાવી છે પ્રિશાબેન. બેની સુગંધ એક સરખી છે, એમની જોડી સાચી છે ભાઈ. ચાલો. હવે બરાબર યાદ રાખજો પાછું, નહીં તો પાછું ભૂલાઈ જશે આદિત્યભાઈ. પાકું? જોઈ લો તો એકવાર. પાકું છે? વાહ, વેરી ગુડ. ચાલો હવે આનો વારો છે. બરોબર યાદ રાખે છે આદિત્યભાઈ. વાહ વાહ. તમે મમ્મી સાથે રસોડામાં જાઓ છો? મમ્મી રસોઈ કરતી હોય ત્યારે જાઓ છો રસોડા, એટલે તમને બહુ સરસ સુગંધ આવી જાય નાકમાં. જુઓ તો. સાચી છે. સાચી છે? પ્રિશાબેન જુઓ તો. સરખી છે? ઓકે. ચાલો આદિત્યભાઈ, આમાં તો ગોતવું જ નહીં પડે, તોય બેયની જોડી થઈ ગઈ. સરસ. હવે તમારે પ્રિશાબેન આવું કામ કરવાનું છે, બરાબર? લ્યો. ચાલો. જોઈએ છો આદિત્યભાઈ, પ્રિશાબેન કેટલી સુગંધ ઓળખી જાય છે ફટાફટ. પ્રિશાબેનને શરદી થઈ ગઈ છે ને કે નાક સારું છે? હે, સૂંઘવાની છે એમ જોઈને ખબર નહીં પડે. જોઈને તમને ખબર જ નહીં પડે કે આનો કલર આવો છે, આનો કલર આવો છે, કારણ કે જો બધા સફેદ રંગના છે, બધી પોટલી સફેદ રંગની છે, ઉપર કેસરી કરેલુંનું રબર મારેલું છે, એટલે તમને ખ્યાલ નહીં આવે કે આનો કલર આવો છે તો આની હું મેચ કરી દઉં. તમારે સૂંઘીને જ યાદ રાખવું પડશે કે મેં આ પોટલીમાં જે સુગંધ હતી એવી મારે આમાંથી ગોતવાની. જો હજી એકવાર લ્યો. પાકું? બરોબર છે, સાચી છે. તો આ રીતે જેમ પહેલા બાળક પાસે આપણે સરખી સુગંધની પોટલીઓની જોડી બનાવી, એમ બીજા બાળક પાસે પણ આવી રીતે આપણે જોડી બનાવડાવશું. તો પ્રિશાબેન અને આદિત્યભાઈ, તમે સૂંઘીને જોડી તો બનાવી ને, પણ એમાં કઈ સુગંધ આવતી હતી, કઈ વસ્તુની સુગંધ આવતી હતી એનું નામ આપણે નહોતા બોલીએ, હે ને? તમે ખાલી સૂંઘીને જોડી બનાવી ને, પણ હવે આપણે આ પોટલીની અંદર કઈ વસ્તુની તમને સુગંધ આવે છે ને એનું નામ બોલવાનું છે. તો હું તમને સૂંઘાડું છું, તમે ઓળખી જજો કે એમાં કઈ વસ્તુ છે, બરાબર? જ્યાં નહીં આવડે ત્યાં હું તમને શીખવાડીશ. ઓકે? ચા
શેની સુગંધ છે આ પ્રિશાબેન? એલચી એલચી. એલચી એલચી. હિંગ હિંગ જો આદિત્યભાઈ, પ્રિશાબેન બોલ્યા એટલે તમે એ જ બોલશો એવું જરૂરી નથી હો. તમારે વિચાર કરવાનો સૂંઘીને કે આવી સુગંધ મને ક્યાં આવે છે, પછી નામ બોલવાનું. પ્રિશાબેનને હિંગ બોલ્યા, એલચી બોલ્યા, તો તમારે હિંગ ને એલચી બોલવું એવું જરૂરી નથી. બરાબર? આમ છે ને સૂંઘીને પછી વિચાર કરવાનો કે હું ઘરે હોઉં અને મમ્મી આવી કંઈક વસ્તુ કરતા હોય તો મને આની સુગંધ આવી આવે છે. તૂર તૂરમાં તો સુગંધ જ ન હોય. કંઈક આવે છે વિચાર? કંઈક બા બનાવતા હોય, મમ્મી બનાવતા હોય અને આવી વસ્તુ આવી જાય સુગંધમાં આદિત્યભાઈને કે પ્રિશાબેનને. આવી મને નહીં? ઓકે, કાંઈ વાંધો નહીં. તો આપણે શીખશું હમણાં. એલચી વેરી ગુડ. એલચી હવે તમારી વારી પહેલાં લેવી. આદિત્યભાઈને સૌથી પહેલાં, એટલે પ્રિશાબેનની કોપી ન કર. સૂંઘો લ્યો. ઓલામાં ખબર. નહીં? કાંઈ વાંધો નહીં. પ્રિશાબેન, હિંગ હિંગ તો આવી ગયું. નથી ખબર. હિંગ પાક્કું? પાક્કું ને? સરસ, કાંઈ વાંધો નહીં. હવે છે ને તમને આ પહેલું નામ તો આવડી ગયું કે આ હિંગ છે, બરાબર? સૂંઘીને તમે કહી દીધું કે આ શું છે? હિંગ. હિંગ. પણ આ બાકીના નામ તમને ન આવડ્યા ને? એક ખાલી એલચીનું નામ જ આવ્યું હતું પ્રિશાબેનને, બરાબર? અને આદિત્યભાઈને એલચી યાદ રહી ગઈ એટલે વાંધો નહીં. પણ આ ત્રણમાં કઈ વસ્તુ છે ને એના નામ હવે હું તમને કહું છું, બરાબર? જોજો હવે બરાબર યાદ રાખવાની છે. હવે પ્રિશાબેન, હિંગ, હિંગ સૂંઠ. સૂંઠ સૂંઠ છે. શું છે આ? ફ્રૂટ જોજો સૂંઘજો બરાબર એને. શું છે આ? સૂંઠ સૂંઠ. સૂંઠ એટલે આપણે ઓલી ચામાં મમ્મી ઓલું આદુ નાખે ને, આદુવાળી ચા પીવો છો તો એ આદુ છે ને એ સુકાઈ જાય ને પછી એનો જે પાવડર બને ને એને સૂંઠ કહેવાય. આદિત્યભાઈ, હિંગ. હિંગ શું છે આ? હિંગ હિંગ. અને આ શું છે? સૂટ સૂંઠ. શું છે? સૂટ સૂંઠ. હવે પ્રિશાબેન, તમારી વાળી છે, બરાબર? ચાલો, આમાંથી મને હિંગ બતાવો. સૂંઘીને બતાવવાનું છે કે હિંગની પોટલી કઈ છે. હિંગ. હિંગ છે? સૂંઘો, બંને સૂંઘો. બંને સૂંઘી જોશો ને તો તમને ખ્યાલ આવશે. એકારે નહીં, અલગ અલગ. પહેલાં આ સૂંઘો અને પછી આ, એટલે તમને ખ્યાલ આવશે કે હા હિંગની સુગંધ કેવી હતી. તમે હિંગ તો ઓળખી ગયા હતા ને? ઓળખી ગયા હતા ને કે આ હિંગ છે એમ? પછી ભૂલાઈ ગયું? યાદ છે. યાદ છે? જુઓ તો બરાબર છે. ચાલો તો મને સૂંઠ બતાવો. સૂંઘીને, આમ નામ નથી દેવાનું, સૂંઘવાનું છે. સૂંઠ. આવે છે સુગંધ? સુગંધ આવે છે ને તમને? અંદરથી સુગંધ આવે છે કે નથી આવતી? આવે છે ને તો પાક્કું. શું છે આ? સૂટ ચાલો હવે તમારે મને સૂંઘીને બતાવવાનું છે. આ શું છે? ઓરા તો આવો તો સૂંઘાડું. આ શું છે? હિંગ વેરી ગુડ. નહીં, પાક્કું કયો શું છે? હિંગ છે કે સૂંઠ છે?
સૂટ સૂંઠ. જો હજી એકવાર જોજો. જો આમ હિંગ હિંગ સૂંઠ. સૂટ બરાબર. ચાલ સૂંઠ બતાવો. સૂંઘો. હાથમાં લઈને વિચાર નહીં કરવાનું, સૂંઘવાનું તો યાદ આવશે કે આ શું છે. શું છે? સૂટ પાક્કું? ઓકે. હિંગ વેરી ગુડ. સૂટ વેરી ગુડ. ચાલ આદિત્યભાઈ, આ હિંગ હિંગ આ સૂટ સૂંઘો તો ખરા, સૂંઘીને યાદ રાખવાનું. સૂંઠ. સૂંઠ. બરાબર. ચાલ તો મને તમે સૂંઠ બતાવો. સૂંઘીને બતાવવાનું છે, વિચાર કરવાનો નથી. હાથમાં લઈ અને સૂંઘવાનું છે. સૂંઠ જોઈએ છે મારે, જેમાંથી સૂંઠની સુગંધ આવતી હોય એ. પાક્કું? બરોબર છે. આ શું છે? હિંગ વેરી ગુડ. આ શું છે? સૂટ વેરી ગુડ. પ્રિશાબેન, તમારે આ ટ્રે સામે ટેબલ પર મૂકી આવવાની છે. આવો. હવે આદિત્યભાઈ, તમારે એમાંથી સૂંઠની પોટલી લઈ આવવાની છે. જાઓ, બરાબર સૂંઘીને લાવજો. પ્રિશાબેન, જોઈએ આપણે આદિત્યભાઈને કેટલું યાદ રહ્યું છે, હે ને? આમ તો આદિત્યભાઈ બહુ બોલ 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 કરે, હે ને? જોઈએ છીએ કેટલું યાદ રહ્યું છે મારા આદિત્યભાઈ. શું લાવ્યા? સૂટ જો તો પ્રિશાબેન, સાચું છે? સાચું છે? હવે તમે એમાંથી છે ને હિંગ લઈ આવો અને ટ્રે લેતા આવજો પાછી. શું લાવ્યા? સૂટ હા હિંગ હિંગ હા, સૂંઠ તો આ ભાઈ લઈ આવ્યા, આદિત્યભાઈ. જો તો આદિત્યભાઈ, હિંગ સાચું છે. છે? વેરી ગુડ, સરસ. હવે હવે હજી એક નવી સુગંધ આવે. બરાબર. આપણે એક જૂની જે તમે જોઈ ગયા ને, આપણે એક સુગંધ ઈ લઈશું અને એક નવી એડ કરીએ આપણે. એટલે નવી એક હજી પોટલીમાં કઈ સુગંધ હતી આપણને ખબર પડી જાય. આ છે સૂંઠ સૂટ અને આ છે હિંગ. નહીં, હિંગ જેવી સુગંધ છે નહીં ને. આ છે મરી. મરી શું છે? મરી. મરી. તમે ઓલા કાળા કાળા દાણા જોયા છે? હા. ઝીણા ઝીણા દાણા હોય, મમ્મીએ રાખ્યા હોય એક ડબ્બામાં ભરીને, પછી એને એની ખાંડીને હોય. એનો ભૂકો આ ફ્રીજમાં હોય, બરોબર છે. એનો ભૂકો કરી નાખે ને તો એ ભૂકો જે થાય ને એ આ છે, અને કહેવાય મરી. મરી શું કહેવાય? મરી અને આ છે સૂંઠ. સૂટ બરાબર. હા હા, નાક બળવા માંડ્યું હા એટલે જ થોડુંક આમાં અડાડી ન દો. જો હું તમને અહીંયા રાખું છું ને તો તમે થોડું નાક દૂર રાખો. બરાબર, દૂર રાખવાનું. બરાબર પ્રિશાબેન? હા. યાદ રહી ગયું ને? મરી મરી અને સૂંઠ. સૂટ સૂટ આદિત્યભાઈ, મરી મરી સૂંઠ. સૂટ બરાબર. ચાલ, હવે આદિત્યભાઈ મને આમાંથી મરી બતાવશે. એમાંય પાછા જાદુ મંતર કર્યો. શું છે આ? કઈ સુગંધ છે? મરી વેરી ગુડ. તો ચાલો હવે જોઈએ આ શું છે? મરી વેરી ગુડ.
અને આ સૂટ બહુ સરસ. ચાલો પ્રિશાબેન, મરી મરી અને સૂટ સૂંઠ. સૂંઘ્યા પહેલાં યાદ રહી ગયું તમને તો ભાઈ. ચાલો તો હવે જોઈએ. ચાલો પ્રિશાબેન, તમે મને આમાંથી સૂંઠ બતાવો. તો આ શું છે? મરી વેરી ગુડ. અને આ શું છે? શૂટ બહુ સરસ. ચાલો આદિત્યભાઈ, તમે આ ટ્રેને સામે ટેબલ ઉપર મૂકી આવો. પકડી રાખો, પહેલાં તમે ઊભા થઈ જાઓ. લે. ચાલો પ્રિશાબેન, તમે એમાંથી સૂંઠ લઈ આવો. સૂંઠ લાવવાની છે પ્રિશાબેન. તમે ભૂલી ગયા પાછું? ભૂલી નથી ગયા ને? શું લાવ્યા? સૂટ પાક્કું? જો તો આદિત્યભાઈ, પાક્કું છે? ઓકે, વેરી ગુડ. સરસ પ્રિશાબેન. હવે આદિત્યભાઈ, તમે ત્યાંથી મરી લઈ આવો અને ટ્રે લઈ આવો. સૂંઘો. નીચે બેસ. શું છે? મરી શું લાવ્યા તમે? મરી મરી. સરસ, વેરી ગુડ. તો આપણે બાળકોને હિંગ, સૂંઠ અને મરી આ 3 સુગંધનો પરિચય કરાવ્યો. આગળ પણ આવી રીતે એલચી અને જીરુંની પોટલી પણ બનાવેલી છે, જેનો પરિચય આપણે બાળકોને સૂંઘાવી અને જોડી બનાવીને કરાવીશું. ચાલ તો હવે પ્રિશાબેન, આ ટ્રે તમારી સામે મૂકવા જવાની છે અને પછી હું તમને જે સુગંધનું નામ કહું ને એ તમારે સૂંઘી અને લાવવાનું છે. સરસ. તો આદિત્યભાઈ, તમે મને એમાંથી હિંગની પોટલી લઈ આવી દો. ચાલ પ્રિશાબેન, તમે મને એમાંથી સૂંઠ લઈ આવી. શું લાવ્યા? શૂટ વેરી ગુડ. હવે આદિત્યભાઈ, તમે એમાંથી મરી લઈ આવો. શું લાવવાનું છે યાદ છે ને? મરી. હા. શું લાવ્યા? મરી એને એ જ ભૂલાઈ જાય. આદિત્યભાઈને મરીનું નામ જ ભૂલાઈ જાય છે. શું લાવ્યા? મરી હે? મરી હવે યાદ રહેશે ને? એ તમે જોયું નથી ને એટલે ભૂલી ગયા. ચાલો હવે પ્રિશાબેન, તમે એમાંથી એલચી લઈ આવી દો. પ્રિશાબેનને વાર બહુ લાગે. શું લાવ્યા? પકડ એલચી ચાલ આદિત્યભાઈ, ઈ જીરાની પોટલી લેતા આવો અને ટ્રે બી લેતા આવો. સરસ. સૂંઘો તો ખરા. બેસી જાઓ. શું લાવ્યા તમે? મરી જો, મરી મરી તો આવી ગઈ પહેલા. હા ત્યાં ભૂલી ગયા હતા નામ, અત્યારે પાછું નામ ભૂલી ગયા. જીરું લાવ્યા. શું લાવ્યા? આદિત્યભાઈ ભૂલકણા છે. ચા
હવે છે ને આ કામ તો આપણે જોયું ને, પણ આમાં તો કંઈ બતાતું નહોતું ને. હવે આપણે જોઈને સુગંધ સૂંઘવાની છે. જો હું તમને છે ને વસ્તુ બતાવું છું અને હું તમને એમાંથી સૂંઘાવીશ કે એમાંથી કેવી સુગંધ આવે છે, બરાબર? જો મારી પાસે છે ને અહીંયા ઘણી બધી વસ્તુઓ છે. હા, તો સૂંઘવું છે તમારે કે આમાંથી કેવી સુગંધ આવે છે? ના. ચાલ જોજો પ્રિશાબેન, આમાંથી કેવી સુગંધ આવે છે ને એ તમારે સૂંઘવાની છે. આવે છે સુગંધ? આવે છે ને? જો આદિત્યભાઈ, તો સંતરાથી. હા તો એ જ છે. આવે છે ને સરસ મજાની અંદરથી સુગંધ. ખાટી આવે. હા, હવે જોજો આમાંથી આવે છે? આવે છે? હા આવે. કઈ છે? આને શું કહેવાય ખબર છે? ફુદીનો. ફુદીનો કહેવાય. શું કહેવાય? ફુદીનો. હા, એમાંથી સરસ સુગંધ આવે. જો આવે છે ને? તો એવી રીતે અહીંયા આપણી પાસે મીઠો લીમડો છે, એમાંથી પણ સરસ સુગંધ આવે. લીંબુ છે, એમાંથી પણ સરસ સુગંધ એમાં આવે. તો ખાટી આવે. હા, અને આ બધા જે મસાલા છે ને એમાંથી પણ સરસ મજાની સુગંધ આવે, બરાબર ને? તો મીઠું પછી પાન. ગુલાબનું ફૂલ હોય ને, છે તમારા ઘરે ગુલાબનો છોડ છે તો એ ગુલાબમાંથી સરસ સુગંધ આવે, બરાબર? તો આદિત્યભાઈ અને પ્રિશાબેન, તમને આ પાઠમાં કામ કરવાની મજા આવી? તમને બધી અલગ અલગ સુગંધ સૂંઘવાની મજા આવી? હા. મને મજા આવી. આદિત્યભાઈ થોડું થોડું ભૂલી જતા હતા, પણ એમણે સરસ કામ કર્યું, હે ને? બહુ સરસ. મને તમારા બંનેનું કામ બહુ ગમ્યું, બરાબર? તો હવે આપણે શું કરશું ખબર છે? ના. નહીં? ખબર છે. શું? જોઈને. નહીં, હવે આપણે છે ને તમે જે આસન પર બેઠા છો ને એ આસન તમારે સંકેલી લેવાના છે, બરાબર? ચાલ, ત્યાં સુધીમાં હું આ બધી વસ્તુ ભેગી કરી લઉં અને તમે બંને તમારા આસન સંકેલી લો.